हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે વિષય ગુજરાતી 2 નો જોવાના છીએ, જેમાં આગળના તાસમાં આપણે વ્યાકરણ જોયું છે, બરાબર। જે અધૂરું છે પાઠ 12 નું જે વ્યાકરણ જે છે એ જોવાનું બાકી છે, બરાબર। व्याकरण पाठ 12 बराबर। पाठ 12 में આગળના તાસમાં આપણે જોડણી જોઈ હતી। પાઠ 12 ની સમાનાર્થી શબ્દો જોયા હતા અને વિરુદ્ધાર્થી શબ્દો જોયા હતા, બરોબર ને। હવે આજે આપણે રૂઢિપ્રયોગ જોઈશું। પહેલા તો સૂચના મારીશું એના નીચેથી કે નીચે આપેલ રૂઢિપ્રયોગનો अर्थ लखी वाक्य में प्रयोग करो। बराबर। तो पहलू छे रूढ़िप्रयोग रवाड़े चढ़वू। पहलू रूढ़िप्रयोग शुं छे? रवाड़े चढ़वू। तो एनो अर्थ थशे खोटी सोबत थवी। रवाड़े चढ़वू एनो अर्थ छे खोटी सोबत थवी। पहलू छे रवाड़े चढ़वू। तो एनो शुं अर्थ थाय? पहला अर्थ लखवानो अने पछी नीचे वाक्य लखवानुं, बराबर। खोटी सोबत थवी। खोटी सोबत थवी। હવે એની નીચે વાક્ય સૂચના વાંચવાની અને પછી લખવાનું। ઘણા લોકો અર્થ નથી લખતા, ખાલી વાક્ય લખી કાઢે છે। ઘણા વાક્ય લખે છે, અર્થ નથી લખતા, બરોબર। અર્થ લખે તો વાક્ય ના લખે, એવું પણ બને છે। એટલે આપણે જોવાનું અહીંયા શું કહેલું છે સૂચનામાં કે રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો। એટલે આ અર્થ થયો કહેવાય। આ રૂઢિપ્રયોગ પૂછેલો છે એનો આ અર્થ છે। હવે એનું વાક્ય આપણે અહીંયા નીચે લખીશું, બરોબર। तो वाक्य तमे कोई भी बनावी सको छो। आपणे वाक्य में अहींया लखायुं होय ए सिवायनुं पण तमे बनावी सको, पण वाक्य रचना व्यवस्थित होवी जोईए। पछी तमे वाक्य लख्युं होय अने वाक्य रचना बंद बेसती ना होय तो हूँ खोटुं आपूं तो तमने एम थाय के जो मैं मारी रीते वाक्य लख्युं हतुं तो खोटुं आप्युं छे। पण एवुं ना होय के वाक्य रचना तमारी व्यवस्थित ना होय, तमे व्यवस्थित वाक्य ना लख्युं होय एटला माटे खोटुं आप्युं होय। तो आपणे ज्यारे पण वाक्य लखता होय त्यारे एक लख्या पछी वांची जवानुं के आ वाक्य रचना जे लखी छे ए बराबर लखी छे के नथी लखी, बरोबर। तो अहींया पहेलुं छे रवाड़े चढ़वू तो खोटी सोबत थवी। एनुं वाक्य लखी छे के रविए रखड़ेल मित्रना रवाड़े चढ़ी तेनुं भणवानुं बगाड्युं, बराबर। शुं वाक्य लख्युं आपणे के रविए रखड़ेल मित्रना रवाड़े चढ़ी तेनुं भणवानुं बगाड्युं। बीजું वाक्य छे, बीजું रूढ़िप्रयोग छे वडना वांदरा उतारवा। वडना वांदरा उतारवा एनो शुं अर्थ थशे? वडना वांदरा उतारवा एटले खूब ज तोफानी होवुं, बरोबर। बहु ज तोफानी होवुं, बहु ज तोफानी होवुं। पाठ चलावेला जोयुं ने एना दादाजी तारकना दादाजी हता ए तारकना दादाजी शुं कहेता हता के नरेंद्र तो खूब ज तोफानी छे के ए तो के वडना वांदरा उतारे एवो छे एवुं लखवुं हतुं ने। तो वडना वांदरा उतारवा एटले के बहु ज तोफानी होवुं। हवे एनुं वाक्य लखीशुं नीचे तुषारनो संग न थाय ए तो वडना वांदरा उतारे एवो छे, बरोबर। अहींया लखीशुं तुषार
તુષારનો સંગ ન થાય એ તો વડના વાંદરા ઉતારે એવો છે. બરોબર, તુષારનો સંગ ન થાય એ તો વડના વાંદરા ઉતારે એવો છે. બરોબર, આ બે જ રૂઢિપ્રયોગ હતા. જોઈ લઈએ આપણે. પહેલું છે રવાડે ચડવું, તો ખોટી સોબત થવી. શું છે એનો અર્થ? રવાડે ચડવું, તો એનો અર્થ શું લખ્યો આપણે? ખોટી સોબત થવી. પછી આ વાક્ય કહેવાય, તો વાક્ય લખ્યું કે રવિએ રખડેલ મિત્રના રવાડે ચડી તેનું ભણવાનું બગાડ્યું. બરોબર. બીજું છે રૂઢિપ્રયોગ કે વડના વાંદરા ઉતારવા. વડના વાંદરા ઉતારવા એટલે એનો અર્થ બહુ જ તોફાની હોવું. વાક્ય છે તુષારનો સંગ ન થાય એ તો વડના વાંદરા ઉતારે એવો છે. આ બે રૂઢિપ્રયોગ હતા. જોડણી લખાઈ, સમાનાર્થી, વિરોધી અને આજે આ રૂઢિપ્રયોગ જોયા. હવે નમૂના પ્રમાણે આપણે લખવાનું છે. હવે આપણને અહીંયા સૂચના એ રીતે મારીશું કે નમૂના પ્રમાણે લખો. તમને નમૂનો એક આપેલો હોય એટલે કે ઉદાહરણ શબ્દો લખો. બરાબર, સૂચનામાં છે કે નમૂના પ્રમાણે શબ્દો લખો. તો અહીંયા ઉદાહરણ એક તમને આપેલું છે. પહેલું ઉદાહરણ ઉદાહરણમાં છે નિયમ તો નિયમિત. બરાબર, નિયમ તો એની સામે શું લખ્યું છે? નિયમિત. હવે આવા બીજા શબ્દો તમને આપેલા હોય તો તમારે એ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે લખવાના રહેશે. તો અહીંયા લખીશું પહેલું સંયમ, બીજું છે સુગંધ, ત્રીજું છે ક્રોધ, ચોથું છે અપમાન, પાંચમું સન્માન, અને છઠ્ઠું આનંદ. બરોબર, તો હવે આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે. પહેલું કે નિયમ તો નિયમિત લખેલું છે. બરોબર, હવે એ પ્રમાણે આ બધા શબ્દ આપણે લખવાના રહેશે. તો પહેલું છે સંયમ. સંયમ તો શું હશે? સંયમિત. શું હશે? સંયમ તો સંયમિત. અહીંયા લખીશું સંયમ તો સંયમિત. બરોબર, નિયમ તો નિયમિત લખી દઉં. એવી જ રીતે સંયમ તો સંયમિત. સુગંધ તો શું આવશે? સુગંધિત. શું આવશે? સુગંધ તો સુગંધિત. ક્રોધ, ત્યાર પછી છે ક્રોધ. ક્રોધ તો ક્રોધિત. બરોબર, ઉદાહરણમાં હતું નિયમ તો નિયમિત, તો એની એવી રીતના આપણે બીજા શબ્દો હતા. સંયમ તો સંયમિત, સુગંધ તો સુગંધિત, ક્રોધ તો ક્રોધિત, અપમાન તો અપમાનિત. શું થશે? અપમાનિત. બરોબર, સન્માન તો સન્માનિત, આનંદ તો આનંદિત, ખ્યાલ આવી ગયો? આપણને નમૂના પ્રમાણે કયું હોય લખવાનું, અને એક નમૂનો તમને આપેલો હોય અને એ પ્રમાણે જો આવી રીતના બીજા શબ્દો બનાવવાના હોય તો તમારે આવી રીતે લખવાના રહેશે.
पहलू छे संयम तो संयमित, सुगंध तो सुगंधित, क्रोध तो क्रोधित, अपमान तो अपमानित, सम्मान तो सम्मानित, आनंद तो आनंदित। बरोबर। હવે એવી જ રીતે બીજું ઉદાહરણ છે એ પ્રમાણે લખવાના જો કયા હોય તો તમારે એ પ્રમાણે લખવાના સૂચના આ જ રહેશે કે નમૂના પ્રમાણે લખો। હવે એમાં આવી રીતે ઉદાહરણ આપેલું છે આપણને નર, અહીંયા છે નર, સામે લખ્યું છે નર તો નરેન્દ્ર, ખ્યાલ આવ્યો? નર તો શું લખ્યું છે નરેન્દ્ર। હવે એવી રીતે બીજા શબ્દ આપણને આપેલા હોય તો આપણે અહીંયા લખીએ પહેલું દીપ, બીજું છે વીર, ત્રીજું છે હર, જીત, जय અને છેલ્લો શબ્દ છે હિત। હવે અહીંયા ઉદાહરણમાં હતું નર તો નરેન્દ્ર, તો હવે અહીંયા દીપ આપેલું છે બરોબર, તો દીપ તો શું લખીશું દીપેન્દ્ર, શું લખીશું આપણે દીપ તો દીપેન્દ્ર। હવે આમાં રસોઈ દીર્ઘઈ જે હોય એ ખાસ જોવાની, અહીંયા આપણને દીર્ઘઈ આપેલી છે બરોબર, દીર્ઘઈ આપેલી છે તો આપણે જ્યારે અહીંયા દીપેન્દ્ર લખીશું ત્યારે પણ દીર્ઘઈ જ રાખીશું। અહીંયા પણ દીર્ઘઈ આપેલી છે તો અહીંયા પણ આપણે દીર્ઘઈ જ રાખીશું। અહીંયા રસોઈ આપેલી છે, આગળ રસોઈ આપેલી છે તો આમાં પછી આપણે રસોઈ જ રાખવાની, જેવી રીતે આગળ આપેલી છે રસોઈ આપેલી તો રસોઈ જ રાખવાની અને દીર્ઘઈ આપેલી હોય તો દીર્ઘઈ જ રાખવાની। જો તમે પાછા શબ્દ જ્યારે લખો ત્યારે આવી રીતના લખી કાઢો તો એ શબ્દ ખોટું પડે, દીપેન્દ્ર આવી રીતના લખી દો તો એ ખોટું પડે બરોબર। તો આગળ રસોઈ નહીં આવે, આમાં દીર્ઘઈ કરેલી છે તો આમાં પણ દીર્ઘઈ જ આવશે। જ્યારે આ ઉદાહરણ પ્રમાણે લખવાનું હોય ત્યારે આ ધ્યાન રાખવાનું બરોબર। તો દીપ તો દીપેન્દ્ર, વીર તો વીરનું શું થશે વીરેન્દ્ર, વીરેન્દ્ર, હર તો હરેન્દ્ર, જીત તો જીतेंद्र, जय तो जयेंद्र અને હિત તો હિતેન્દ્ર બરોબર। ખ્યાલ આવી ગયો કે આવી રીતે જેમ હમણે નિયમ તો નિયમિત હતું એવી રીતે આપણે બીજા શબ્દ બનાવ્યા હતા। અહીંયા બાજુ ઉદાહરણમાં નર તો નરેન્દ્ર લખ્યું, તો હવે આપણે બીજા આવા શબ્દ આપેલા છે દીપ તો દીપેન્દ્ર, વીર તો વીરેન્દ્ર, હર તો હરેન્દ્ર, જીત તો જીतेंद्र, जय जयेंद्र અને હિત તો હિતેન્દ્ર બરોબર। હજુ પણ એવા બીજા નમૂના પ્રમાણે છે તો એ પણ આપણે જોઈ લઈએ। જે પ્રમાણે આપણને ઉદાહરણ આપેલું હોય એ પ્રમાણે શબ્દ તમારે બનાવવાના રહેશે। હવે બીજું ઉદાહરણ એવી રીતના આપેલું છે કે વાંદરું, વાંદરું સામે લખ્યું છે વાંદરા બરોબર, વાંદરું તો વાંદરા લખેલું છે। હવે આપણને આવા બીજા શબ્દ આપેલા હોય તો આપણે એ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે લખવાના રહે। છોકરું શું છે છોકરું, ત્યાર પછી છે કેળું, ત્રીજું છે ગાડું, ચોથું છે માથું, ધોળું અને કૂતરું બરોબર।
વાંદરું તો વાંદરા. હવે આ બીજા શબ્દ આપેલા છે એ આ પ્રમાણે આપણે અહીંયા લખવાના રહેશે. તો પહેલું છે છોકરું, તો આપણે છોકરું છે તો શું લખીશું? છોકરા. શું લખીશું? છોકરું છે તો છોકરા લખીશું. કેળું તો કેળા. ગાડું ગાડા. માથું માથા. ધોળું તો ધોળા. અને કૂતરું તો કૂતરા. બરોબર? એ પ્રમાણે આપણે અહીંયા શબ્દ લખવાના રહેશે. તો પહેલું લખીશું છોકરું તો છોકરા. કેળું કેળા. કેળું તો શું હશે? કેળા. ગાડું તો ગાડા. બરોબર? ગાડું તો શું હશે? ગાડા. માથું તો માથા. માથા. ધોળું તો ધોળા. કૂતરું તો કૂતરા. બરોબર? હવે આપણને જ્યારે પણ આવી રીતના ઉદાહરણ પ્રમાણે શબ્દો લખવાના કયા હોય તો આપણે આ ઉદાહરણ પ્રમાણે જે પ્રમાણે પણ આપણને ઉદાહરણ આપેલું હોય એ પ્રમાણે આપણે ઉદાહરણ પ્રમાણે લખવાના રહેશે. બરોબર? અહીંયા આપણને વાંદરું તો વાંદરા લખી દીધું, તો આપણે એવી પ્રમાણે બીજા બધા શબ્દો લખી કાઢ્યા કે છોકરું તો છોકરા. કેળું તો કેળા. ગાડું તો ગાડા. માથું તો માથા. ધોળું તો ધોળા. અને કૂતરું તો કૂતરા. બરોબર? આની પહેલા આપણે નર તો નરેન્દ્ર હતું, એવી રીતે આપણે બીજા શબ્દ જોયા હતા. અને જો નિયમ તો નિયમિત લખેલું હોય તો એ પ્રમાણે આપણે શબ્દ લખવાના રહેશે. જે પ્રમાણે આપણને ઉદાહરણ આપેલું હોય એ પ્રમાણે આપણે શબ્દ લખવાના હોય. બરોબર? એટલે આપણે આ નમૂના પ્રમાણે પણ જોઈ લીધા. હવે શબ્દકોશના ક્રમમાં નીચે આપેલ શબ્દોની શબ્દકોશના ક્રમમાં લખો. બરોબર? નીચે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો એટલે કે કક્કાવારીના ક્રમમાં આપણે ગોઠવવાનું રહેશે. તો પહેલું છે લખીએ વૃક્ષ. પહેલું શું છે? વૃક્ષ. ધ્યાન. ઓમકાર. ત્યાર પછી ઋષિ અને સંકલ્પ. ઋષિ સંકલ્પ. હજુ પણ આ વસ્તુ લખવામાં ભૂલ થાય છે. જ્યારે પણ આ વર્કશીટમાં પૂછ્યું હોય છે ત્યારે લખવામાં ભૂલો થાય છે વધારે પ્રમાણમાં. તો પહેલું છે વૃક્ષ. ધ્યાન. ઓમકાર. ઋષિ. સંકલ્પ. તો તમને કહેલું જ છે કે કઈ રીતે શબ્દકોશના ક્રમમાં લખવાનું છે. પહેલું જ્યારે આપણને આપેલું હોય આવી રીતના શબ્દો તો પહેલાં આપણે સ્વર અને વ્યંજન. બરાબર? સ્વર અને વ્યંજન છે તેમાં સૌથી પહેલાં કયા શબ્દ લખવાના? સ્વર પ્રમાણે લખવાના રહેશે. બરાબર? અ આ ઈ ઉ વાળા જે શબ્દો હોય એ પહેલાં લખવાના થાય. બરાબર ને? તો પહેલાં આપણે જોઈ લેવાનું કે આની અંદર જે શબ્દ આપણને આપેલા છે તો એ શબ્દની અંદર પહેલાં સ્વર છે. જો સ્વર હોય તો પહેલાં સ્વર લખી દેવાના અને પછી જ વ્યંજનને જોવાના. અને વ્યંજન જ્યારે જોવો છો ત્યારે ક ખ ગ પ્રમાણે આપણે જોવાના રહેશે. બરોબર? તો આમાં જોઈએ પહેલું વૃક્ષ. ધ્યાન. ઓમકાર. ઋષિ અને સંકલ્પ.
તો એમાં સ્વર છે તો અ અને રૂ આ બંને કેવા છે સ્વર અ આ ઈ પ્રમાણે જોઈએ તો આ બંને શું છે સ્વર છે ને જ્યારે આ બધા કક્કાવાળીનામાં આવે છે વૃક્ષ ધ્યાન અને સ બરાબર સંકલ્પ એ ત્રણ વસ્તુ વ્યંજનમાં આવે આ બે સ્વરમાં આવશે એટલે આ બેમાંથી હવે કયો શબ્દ પહેલો આવે એ આપણે જોવાનું પહેલું ઓમકાર આવશે કે ઋષિ આવશે રૂ પહેલા આવે છે કે ઓમકાર આવે છે અ વાળો આવે છે તો પહેલું ઋષિ જે છે એ પહેલું આવશે તો અહીંયા આપણે જવાબમાં પહેલું શું લખીશું ઋષિ બરોબર અને પછી આ લખી દેવાનો ઋષિ પહેલું આવ્યું એટલે પછી આ લખી દેવાનો બીજો શબ્દ ઓમકાર હવે આ ત્રણ શબ્દ રહ્યા વ્યંજન પ્રમાણે વૃક્ષ ધ્યાન અને સંકલ્પ બરોબર એ વ્યંજન પ્રમાણે રહ્યા લખવાના તો હવે આ ત્રણમાંથી સ દ અને વ તો એ ત્રણમાંથી કયો શબ્દ કક્કા હરીના ક્રમ પ્રમાણે પહેલો આવે એ જોવાનું તો આપણે કક્કો બોલીએ તો એમાં કયો શબ્દ પહેલો આવે છે તો આપણે બોલીશું કે ક ખ ગ ધ ચ છ જ ઢ ટ ઠ ડ ઢ ણ ત થ દ દ પહેલો આવ્યો દ જોતું જવાનું અને બોલતું જવાનું બરોબર એટલે દ એટલે ધ્યાન બરોબર ત થ દ ધ ધ્યાન ધ્યાન આવ્યું ને વ અને શ પહેલા એ બે કરતા પહેલા ધ્યાન આવ્યું એટલે આ શબ્દ પછી લખી દઈશું હવે વ અને શ આ બંને શબ્દ રહ્યા તો હવે ધ થી બોલવાનું ચાલુ કરીશું ત થ દ ધ ધ થી બોલવાનું ચાલુ કરવાનું બરાબર ધ ત ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શું આવ્યું હવે વ બરાબર ને તો વૃક્ષ વ એટલે વૃક્ષ અને છેલ્લે આ શબ્દ રહ્યો એટલે સ છેલ્લે જ હોય છે સંકલ્પ ખ્યાલ આવી ગયો પહેલા આપણે સ્વર લખ્યા અને પછી વ્યંજન લખ્યા અને વ્યંજનમાં ક ખ ગ પ્રમાણે જોઈ લીધું બરોબર ને ચલો એવું જ બીજું આપણે જોઈએ પહેલું છે નરેન્દ્ર તારક દધીચી ભુવનેશ્વરી ચાર શબ્દ આપેલા છે બરોબર હવે આ ચારમાંથી જોવાનું સ્વર છે પહેલા ન ત દ ભ તો ક્યાંય કે સ્વર છે નહીં સીધું વ્યંજન ચારે ચાર શબ્દ કેવા છે વ્યંજન જ છે બરોબર એટલે આપણે સીધું ક ખ ગ પ્રમાણે જ જોવાનું રહેશે ક ખ ગ પ્રમાણે આપણે જોઈએ તો પહેલો શબ્દ કયો આવે છે એ જોવાનું તો બોલીએ કે ક ખ ગ ધ ચ છ જ ટ ઠ ડ ઢ ણ ત તો આવ્યો એટલે પહેલો શબ્દ કયો આવશે તારક કયો આવે પહેલો શબ્દ તારક અહીંયા લખી દેવાનું તારક હવે ત્રણ શબ્દો રહ્યા દ ભ અને ન બરોબર હવે ક્યાંથી ચાલુ કરવાનું ત થી જ બોલવાનું ચાલુ કરવાનું છે આપણે બરોબર આખો પહેલેથી શબ્દ કક્કો બોલવાનો નથી તો ત થી ચાલુ કરીએ તો ત થ દ દ આવ્યો દ એટલે દધીચી બરોબર તો પછી દ હવે આ બે શબ્દ આવી ગયા તારક ને દધીચી આવી ગયા હવે ભ અને ન બે શબ્દ જોવાના આપણે હવે દ થી ચાલુ કરીએ એટલે શું આવે છે એ જોવાનું પહેલા દ પછી ધ ન આવ્યો એટલે આપણે નરેન્દ્ર લખી દેવાનું હવે છેલ્લે આ શબ્દ જ રહ્યો એટલે આ છેલ્લે શબ્દ લખી દેવાનો ખ્યાલ આવી ગયો તારક દધીચી નરેન્દ્ર અને ભુવનેશ્વરી બરોબર ને ચલો જોઈ લઈએ આપણે પહેલું શબ્દ છે શબ્દકોશના ક્રમમાં વૃક્ષ ધ્યાન ઓમકાર ઋષિ ને સંકલ્પ તો આપણે પહેલો શબ્દ કયો લખ્યો ઋષિ ઓમકાર ધ્યાન વૃક્ષ ને સંકલ્પ બીજું છે નરેન્દ્ર તારક દધીચી ને ભુવનેશ્વરી તો આપણે જવાબમાં લખ્યું તારક દધીચી નરેન્દ્ર અને ભુવનેશ્વરી બરોબર ને આપણે અહીંયા વ્યાકરણ
એ પૂરું થઈ ગયું. પાઠ 12નું જે વ્યાકરણ હતું એ પૂરું થઈ ગયું. બરોબર. મેં તમને શું લખાયું? આગળના તાસમાં જોડણી, સમાનાર્થી, વિરોધી લખાયા હતા. આજે મેં રૂઢિપ્રયોગ, નમૂના પ્રમાણે અને શબ્દકોશના ક્રમમાં આટલું લખાયું. બરોબર ને? હવે પછી આપણે નવા પાઠનું વ્યાકરણ જોઈશું. પાઠ 13 એ ગુજરાતીમાં ચાલી ગયો છે. ગુજરાતી 1માં પાઠ 13 ચાલી ગયો છે. બરોબર ને? તો હવે પછીનું જે વ્યાકરણ છે એ હવે પછીના તાસમાં જોઈશું. અહીંયા આપણે આ પાઠ 12નું વ્યાકરણ જે છે એ પૂરું થઈ ગયું. બરોબર. વર્કશીટમાં સારા અક્ષરે લખવાનું રાખજો. બરોબર. દર વખતે કહું જ છું અને કહેતી જ રહીશ તમને, જેથી કરીને તમને પણ ધ્યાન રહે. બરોબર. એટલે જ્યારે પણ વર્કશીટમાં લખો છો તો હજુ પણ ઘણા બધાના અક્ષર ખરાબ આવે છે, તો સારા અક્ષરે લખવાની ટેવ પાડજો. બરોબર. હવે પછીનું આપણે આગળના તાસમાં જોઈશું.